જય હિન્દ. સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબમાં. અમદાવાદના નાગરિકો રાહ જોઈ રહ્યા હતા પીએમ આવાસ યોજના સ્કીમની. તે અંગેની નોટિસ એએમસી દ્વારા જાહેર કરવામાં આવી છે. પૂરી માહિતી માટે વિડીયોને અંત સુધી જુઓ. તેમજ જો તમે ચેનલ ઉપર નવા આવ્યા છો તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. ઇન્સ્ટાગ્રામ તેમજ ટ્વિટર ઉપર મારો આ વિડીયો જોઈ રહ્યા છો તો ફોલો કરો. તેમજ જરૂરી લોકો સુધી મારો આ વિડીયો જરૂરથી શેર કરો. માહિતી પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઇક કરજો. સાથે જ તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો. પ્રધાનમંત્રી આવાસ યોજના ફોર્મ ભરનાર અમદાવાદના નાગરિકો માટે એક સારા સમાચાર છે. થોડા જ સમયમાં તેઓને પોતાનું ઘર મળશે. અમદાવાદ શહેરમાં ઓઢવ તેમજ નિકોલ વિસ્તારમાં પીએમ આવાસ યોજના અંતર્ગત કુલ 2200 ઘર બનીને તૈયાર થઈ ગયા છે. આ અંગેની માહિતી એએમસી દ્વારા ઓફિશિયલ વિડીયો સાથે જાહેર કરવામાં આવી છે. પહેલી જ નજરમાં પસંદ આવી જાય તેવા આ મકાનો પીએમ આવાસના તૈયાર થઈ ચૂક્યા છે. અહીંયા મીટરો તેમજ ગેસ લાઇન, બાળકોનો પ્લેગ્રાઉન્ડ, પાર્કિંગ એરિયા તેમજ લિફ્ટ અને ફાયર સેફ્ટીનું પૂરતું ધ્યાન આપવામાં આવ્યું છે. હવા ઉજાસનું પણ અહીંયા પૂરતું ધ્યાન આપવામાં આવ્યું છે. પાર્કિંગ બેઝમેન્ટની સાથે સાથે અહીંયા દરેક વસ્તુનું બારીકાઈથી ધ્યાન રાખવામાં આવ્યું છે. નિકોલમાં 8 તેમજ ઓઢવમાં 1593 ઘર સંપૂર્ણ રીતે બનીને તૈયાર થઈ ચૂક્યા છે. પહેલી જ નજરમાં જોતાં જ ગમી જાય તેવા સુંદર ઘર તૈયાર કરવામાં આવ્યા છે. આ મકાનોની ફાળવણી ટૂંક જ સમયમાં કરવામાં આવશે. આ મકાનોની ફાળવણી દરમિયાન તમારે તમારા ઘરના દરેક સભ્યોના આધાર કાર્ડ, રાશન કાર્ડ, ભાડા કરાર તેમજ આવકનો દાખલો આટલા ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવા જરૂરી છે.